આપણે વનસ્પતિના જળ સંબંધો, એ ઉપરાંત વનસ્પતિના જલ ક્ષમતા સાથેના સંબંધો, રસ સંકોચન, આશ્રુતિની પ્રક્રિયા વગેરે જોયું. તો અહીં આપણે અંતઃચૂષણ એટલે કે જેમ આપણે રસ સંકોચનમાં જોયું કે એ એક પ્રકારની બહિરાશ્રુતિ છે, તો અહીં આપણે અંતઃચૂષણ સમજીશું કે એ પણ એક પ્રકારની આશ્રુતિ અથવા તો ઓસ્મોસિસની પ્રક્રિયા જ દર્શાવે છે. તો હવે જેમ રસ સંકોચનમાં આપણે ખાંડ કે મીઠાના સાંદ્ર દ્રાવણમાં કોષને મૂકતા એનો જીવરસ કોષરસ પટલ સાથે સંકોચાય છે, કોષ દિવાલથી છૂટો પડે છે અને કોષમાં એક બાજુએ એકત્રિત થાય છે. તો હવે આપણે એ પ્રકારે અહીં અંતઃચૂષણ કે અંતઃચૂષણની પ્રક્રિયા પર મોટે ભાગે પરિબળો જેવા કે કેશાકર્ષણ અને પૃષ્ઠતાણ જેવા બળ લાગતા હોય છે. તો હવે સમજીશું કે અંતઃચૂષણ શું છે. કે જ્યારે કોઈ ઘન અથવા તો કલિલ કણો એટલે કે મોટા ભાગના સંયોજન કે જેમાં પાણીનું પ્રચુર માત્રામાં શોષણ થઈ શકતું હોય અને તેના કારણે તેના સ્વરૂપ કે કદમાં વધારો થાય તો તેને આપણે અંતઃચૂષણ કહીશું. તો આપણે સામાન્ય વ્યાખ્યા એવી કહી શકીએ કે કોઈ ઘન અથવા તો કલિલ કણો જે પાણીનું શોષણ કરી શકવામાં સક્ષમ હોય, ક્ષમતા ધરાવતા હોય, તો એના સ્વરૂપ અને કદમાં વધારો થઈ શકે છે, જેને આપણે અંતઃચૂષણ કહીશું. આપણે એવો એક સામાન્ય પ્રયોગ આપણા ઘરે પણ કરી શકાય કે થોડા મગ કે ઘઉંના દાણા લઈશું, તેને આપણે પાણીમાં થોડા સમય માટે એટલે કે 4 થી 5 કલાક સુધી પલાળીશું. તો 4 થી 5 કલાક પલાળ્યા બાદ આપણે એ મગ અથવા તો ઘઉંના દાણાને બહાર કાઢી લઈશું, નિતારી લઈશું. તો આપણે જોઈશું કે જે ઘઉં કે મગના દાણા પ્રારંભિક આપણે લીધા હતા તો એના કદ કે સ્વરૂપ કરતાં અત્યારે પાણીનું શોષણ થવાના કારણે એના કદ અને સ્વરૂપ બંનેમાં ફેરફાર થયો છે. એનું કદ વધ્યું છે કારણ કે દાણાએ પાણીનું શોષણ કર્યું છે. તો હવે આ શોષણ થવા માટે કઈ પ્રક્રિયા જવાબદાર છે? તો આ શોષણ થવા માટે અંતઃચૂષણની પ્રક્રિયા જવાબદાર છે. તો હવે આ અંતઃચૂષણની પ્રક્રિયામાં પરિબળો જેવા કે કેશાકર્ષણ અને પૃષ્ઠતાણ પરિબળ અથવા તો બળ લાગુ પડી શકે. ઉદાહરણ સ્વરૂપે લઈએ કે કેટલાક શુષ્ક બીજ અથવા તો સૂકા લાકડા કે એ પણ પાણીનું શોષણ કરી શકે છે. એ જ રીતે સ્ટાર્ચ છે, સેલ્યુલોઝ છે કે ગુંદર એ પણ પાણીનું શોષણ કરીને ફૂલે છે. આપણે સ્ટાર્ચનો પાવડર અથવા તો સેલ્યુલોઝ અથવા તો ગુંદર એને પણ પાણીમાં મૂકીશું તો થોડા સમય પછી એના કદમાં વૃદ્ધિ થશે. એટલે કે એ શું દર્શાવે છે કે એમાં અંતઃચૂષણની કે અંતઃશોષણની પ્રક્રિયા થઈ છે. જેમ કે વનસ્પતિનું કાસ્ટમાય લાકડું છે, એ લાકડું હોય એને પાણીમાં ડુબાડીશું તો એમાં પાણીનું શોષણ થશે. આ જ વસ્તુ આપણે ચોમાસાની સિઝન દરમિયાન આપણા ઘરે પણ અનુભવી શકીએ કે ચોમાસાની સિઝનમાં લાકડાના જે બારી બારણા હોય છે તે ફૂલે છે. શા માટે? તો વાતાવરણમાંથી ભેજનું શોષણ કરે છે અને ભેજનું શોષણ કરવાના કારણે તેમાં કદમાં વધારો થાય છે અને બારણા ફૂલવાથી સરળતાથી એમાં વસાતા હોતા નથી કે બંધ નથી થતા. તો હવે અંતઃચૂષણની પ્રક્રિયાની વિશિષ્ટતા કે અંતઃચૂષણ એ પણ એક પ્રકારનું પ્રસરણ જ છે. એટલે કે નિષ્ક્રિય વહન જેમાં પાણીનું વહન સંકેન્દ્રણ ઢાળને અનુસરે છે. કે પાણીનું વહન સંકેન્દ્રણ ઢાળ ધેટ મીન્સ કે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ અથવા એમ કહી શકાય કે વધુ જલ ક્ષમતાથી ઓછી જલ ક્ષમતા તરફ પાણી પોતાની રાસાયણિક ક્ષમતાને અનુસરીને વહન પામે છે. કે પાણીનો ઘણો બધો જથ્થો છે, એ જથ્થામાંથી પાણીનો જથ્થો શુષ્ક બીજ અથવા તો લાકડું કે જે પદાર્થ એને શોષણ કરી શકવા માટે સક્ષમ છે એ તરફ વહન કરે છે. તો હવે બીજ કે અન્ય શુષ્ક પદાર્થોમાં પાણી નહિવત હોવાથી પાણી સરળતાથી શોષાય છે. ધારો કે આપણે મગ અથવા તો ઘઉંના દાણા અથવા અન્ય કોઈ પણ સૂકા બીજ શુષ્ક બીજ એને પાણી
તો હવે એક સ્થિતિ એવી થશે કે પછી પદ અને સ્વરૂપ ફૂલી જવાને કારણે વધારાના પાણીનું શોષણ કરશે નહીં, એટલે કે અંદર એક પ્રકારનો દાબ ઉત્પન્ન થઈ ચૂક્યો છે, તો હવે વધારાનું પાણી શોષણ નહીં કરી શકે. જે માધ્યમ એટલે કે પાણી રાખ્યું છે અને જે દાણા રાખ્યા છે, તો બંનેમાં જેને કહેવાય કે સાંદ્રતા અથવા તો રાસાયણિક ક્ષમતા કે જલ ક્ષમતા સમાન થઈ ચૂકી છે, તો હવે પછી તે વધારાનું પાણી શોષણ કરી શકશે નહીં, પરંતુ ક્યારે શોષણ કરે કે જ્યારે એમાં શુષ્કતા હોય અને એ ઉપરાંત એમાં પાણીનું શોષણ કરી શકવાની ક્ષમતા પણ હોય. તો શોષણ અને અંતઃચૂષણ થતા પાણીની વચ્ચે જલ ક્ષમતાનો ઢાળ સર્જાય છે. જેમ આપણે કીધું કે પાણી પોતાની ઊંચી જલ ક્ષમતાથી નીચી જલ ક્ષમતા તરફ વહન કે પ્રસરણ પામશે, એટલે કે સંકેન્દ્ર ઢાળને અનુસરે છે. ઘણો બધો પાણીનો જથ્થો છે, એમાંથી થોડા ઘણા જે બીજ લીધા છે અથવા તો જે શુષ્ક પદાર્થ છે જે કે પાણીનું શોષણ કરી શકે છે, એ તરફ સંકેન્દ્ર ઢાળ સર્જાય છે. અને આવો સંકેન્દ્ર ઢાળ સર્જાય તો જ અંતઃચૂષણ અથવા તો અંતઃશોષણ થઈ શકે. હવે અંતઃચૂષણ દાબ. અંતઃચૂષણને પરિણામે અંતઃચૂષણ દાબ ઉદ્ભવે છે. દાબ એટલે કે દબાણ, જે બીજાંકુરણ દરમિયાન મૂળના વિકાસ માટે ઉપયોગી છે. આપણે વનસ્પતિને ઉગાડવા માટે એના બીજનું સ્થાપન જમીનમાં કરાવીએ છીએ. તો હવે એ બીજ તો આપણે સૂકા નાખ્યા છે, તો એ જમીનને આપણે પાણી આપીએ છીએ કે ત્યાર પછી એમાં વૃદ્ધિ થઈ શકે. તો પ્રારંભિક શું થશે કે એ બીજ પાણી મળવાના કારણે ફૂલશે. પાણી મળવાથી ફૂલે તો બીજની અંદર બીજાંકુરણની પ્રક્રિયા સ્ટાર્ટ થાય અથવા તો શરૂ થાય છે. એમાં વિવિધ પ્રકારના અંતઃસ્ત્રાવની વૃદ્ધિ થાય છે અને પરિણામે કોઈ પણ જાતના દબાણ વગર ખુલ્લામાં આપણે વનસ્પતિઓનું સ્થાપન અથવા તો બીજાંકુરણ કરી શકાય. તો હવે આ દરમિયાન જે બીજાંકુરણ દરમિયાન મૂળના વિકાસ માટે ઉપયોગી છે એવું અંતઃચૂષણ દાબ, એટલે કે અંતઃચૂષણ અથવા તો અંતઃશોષણ થયું છે, તો એ દરમિયાન શું થશે કે બીજ એ ઘણી માત્રામાં પાણીનું શોષણ કરી અને ફૂલે, એટલે કે એની બીજની જે કોષ દિવાલ છે એની ઉપર દબાણ ઉદ્ભવે. દબાણ ઉદ્ભવે એટલે કે એ જે ભાગ છે ત્યાંથી બીજાંકુરણ શરૂ થાય. બીજાંકુરણ શરૂ થાય એટલે એમાંથી મૂળની ઉત્પત્તિ થાય અને ત્યાર પછી વનસ્પતિનો વિકાસ આગળ વધે. તો હવે આવા અંતઃચૂષણ દાબ અથવા તો અંતઃચૂષણની પ્રક્રિયા કે જેનો ઉપયોગ આદિમાનવો અથવા તો પહેલાના માનવો કે જ્યારે કોઈ પણ પ્રકારની ટેકનિક્સ અવેલેબલ ન હતી એ દરમિયાન અંતઃચૂષણ પ્રક્રિયાનો કઈ રીતે ઉપયોગ કરતા હતા. જેમ કે તેઓ મોટા મોટા લાકડા એને પાણીમાં પલાળી રાખે, જેના કારણે લાકડા ફૂલે, એટલે કે ફૂલવાના કારણે એમાં અંતઃચૂષણ દાબ ઉદ્ભવે. આવા અંતઃચૂષણ દાબનો ઉપયોગ પ્રાગૈતિહાસિક માણસો એટલે કે ઐતિહાસિક માણસો પહેલાના એ માણસો ખડકો અને શિલાખંડોને તોડવા માટે કરતા હતા. અત્યારે તો આપણી પાસે વિવિધ પ્રકારના વિસ્ફોટક પદાર્થો પ્રાપ્ય છે, જેના કારણે આપણે મોટી મોટી શિલાઓને તોડી શકીએ છીએ, પથ્થરો તોડી શકીએ છીએ. ઘણી એવી ટેકનિક્સ અવેલેબલ છે કે જેના કારણે આપણે સરળતાથી ખડકો કે શિલાખંડોને તોડી શકીએ છીએ. પણ જ્યારે આ બધી પદ્ધતિ વ્યવહારમાં ન હતી તો એ દરમિયાન એને તોડવા માટે આવા ચોક્કસ દબાણનો ઉપયોગ થાય અને એટલે કે અંતઃચૂષણ પ્રક્રિયાનો ઉપયોગ થતો હતો કે જેમાં લાકડાને પાણીનું શોષણ કરાવી ફૂલાવી અને ત્યાર પછી તેનો ઉપયોગ આ પ્રકારે કરવામાં આવતો હતો. અંતઃચૂષણ માટે જેને કહી શકાય કે પ્રાથમિક જરૂરિયાત શું છે, તો અવશોષણ કરનાર પદાર્થ કે જે પદાર્થ જે તે માધ્યમમાં રાખ્યો છે તો એ પાણીનું શોષણ કરવાનું છે, તો અવશોષણ કરનાર પદાર્થ અને અવશોષણ પામતા પ્રવાહી વચ્ચે સંબંધ હોવો જરૂરી છે. માનો કે આપણે કોઈ પદાર્થ પાણીમાં મૂક્યો પણ એ પાણીનું શોષણ કરવા માટે સક્ષમ જ નથી, તો પછી કોઈ પણ પ્રકારનું અંતઃચૂષણ દાબ ઉદ્ભવશે નહીં. જેમ કે આપણે પ્લાસ્ટિકને પાણીમાં મૂકીશું તો પ્લાસ્ટિક કંઈ પાણીનું શોષણ કરવાનો નથી.
કોઈ પણ પદાર્થ કોઈ ધાતુને પાણીમાં મૂકીશું તો એ કાટ બાંધી શકે, કદાચ આયર્ન હશે તો કાટ કટાઈ જશે અથવા એની ઉપર અન્ય કોઈ ભૌતિક ફેરફારો થશે, પણ એ પાણીનું શોષણ કરી અને ફૂલવાની ક્ષમતા ધરાવતા નથી. માટે અહીં અંતઃચૂષણની પ્રાથમિક જરૂરિયાત એ છે કે અંતઃચૂષણ પામનાર પદાર્થ અને અવશોષણ પામતા પ્રવાહી વચ્ચે સંબંધ હોવો જરૂરી છે અને આ સંબંધના અર્થે તેમાં બે પ્રકારના બળો એટલે કે કેશાકર્ષણ અને પૃષ્ઠતાણ ઉદ્ભવે છે અને પરિણામે અંતઃચૂષણની પ્રક્રિયા પૂર્ણ થાય છે. સામાન્ય રીતે આપણા વ્યવહારમાં સૌથી વધારે અવશોષણ અથવા તો અંતઃચૂષણ પામતો પદાર્થ અગર છે. એને આપણે AgAr અગર. હવે અગર શું છે તો માઇક્રોબાયોલોજીમાં આપણે બેક્ટેરિયા, ફંગાઈ અથવા તો વાયરસને ડેવલપ કરવા છે તો એનું માધ્યમ શું હોય તો એ અગાર જેલ છે. એ અગાર જેલ ઉપર આપણે આ પ્રકારે બેક્ટેરિયાનું કલ્ચર ટ્રાન્સફર કરી શકાય. તો એ અગર એ સૌથી વધુ અંતઃચૂષણ પામતો પદાર્થ છે. તો અંતઃચૂષણ એટલે શું કે જ્યારે કોઈ ઘન અથવા તો કલિલ કણો પાણીનું શોષણ કરી ફૂલે અને તેના કદ કે સ્વરૂપમાં ફેરફાર થાય તો તેને અંતઃચૂષણ કહે છે. અંતઃચૂષણની ઉપયોગિતાને કારણે આપણે પહેલા પ્રાગૈતિહાસિક માણસો તેનો ખડકો કે શિલાખંડો તોડવા માટે ઉપયોગ કરતા હતા. એ ઉપરાંત આપણે વનસ્પતિમાં બીજાંકુરણ માટે પાણીનું શોષણ અંતઃચૂષણ પ્રકારે થાય છે કે જે સૌથી વધારે મોટી ઉપયોગિતા ગણી શકાય. ચેપ્ટર 11 વનસ્પતિઓમાં વહનમાં આપણે આગળનો ટોપિક જોઈશું એ લાંબા અંતર સુધી પાણીનું વહન કઈ રીતે થઈ શકે. આપણે જોયું કે ટૂંકા અંતર સુધી જો પાણીનું વહન કરાવવું છે તો એના માટે સામાન્ય રીતે પ્રસરણની ક્રિયાથી પાણીનું વહન થઈ જાય છે. તો હવે આપણે આ લાંબા અંતરના સુધીના પાણીના વહન માટે ચોક્કસ પ્રકારના વાહક પેશીતંત્રની આવશ્યકતા છે અને એ ઉપરાંત આપણે વનસ્પતિઓમાં આ પ્રકારે લાંબા અંતરમાં સુધી પાણીનું વહન થાય છે એ દર્શાવતો પ્રયોગ પણ જોઈશું. તો હવે આપણે જોઈએ કે એક બીકરમાં આપણે રંગીન પાણી ભર્યું છે. એ પાણીની અંદર આપણે વનસ્પતિનો કાપેલો છેડો ડુબાડ્યો છે. એ વનસ્પતિ પર સફેદ રંગનું પુષ્પ છે જેથી કરીને આપણે પ્રયોગ સરળતાથી નિહાળી શકીએ. તો હવે આપણે જો એને થોડા કલાકો સુધી પાણીમાં એટલે કે રંગીન પાણીમાં ડુબાડી રાખીશું તો જોઈશું કે થોડા કલાક પછી પુષ્પના રંગમાં પરિવર્તન જોવા મળે છે. તો હવે આ પરિવર્તન થયું કઈ રીતે? તો વનસ્પતિમાં આવું ચોક્કસ વાહક પેશીતંત્ર છે કે જે પાણીને વિરુદ્ધ દિશામાં એટલે કે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં નીચેના ભાગેથી ઉપરના ભાગ સુધી લઈ ગયું. તેના માટે પાણીના કેટલાક બળ જેવા કે પાણીનું સંલગ્ન બળ કે અધિલગ્ન બળ પણ જવાબદાર છે. તો આપણે જો ડાળીને જોઈશું તો કાળજીપૂર્વક એને પણ ફરી કાઢીશું તો જોઈશું કે જે પાણી છે એ રંગીન પાણી ઉપર ચડતું જોઈ શકાય છે. ડાળીનો વચ્ચેનો ભાગ રંગીન દેખાશે અને પુષ્પના રંગમાં પણ પરિવર્તન જોવા મળશે. તો હવે પાણી આ પ્રકારે રંગીન દ્રાવણ સ્વરૂપે ઉપર પહોંચેલું જોઈ શકાય છે અને આ પ્રયોગ વડે આપણે દર્શાવી શકીએ કે પાણીના વહનનો માર્ગ જળવાહક પેશી છે. આપણે જોયું કે પાણીને ઉપર જવા માટે ચોક્કસ પ્રકારની વાહક પેશી તંત્રની આવશ્યકતા છે. પાણીનું વહન કરાવવું છે જો નજીકનું અંતર હશે તો સામાન્ય પ્રસરણથી થઈ જશે, પરંતુ વહન લાંબા અંતરનું છે તો લાંબા અંતરના વહન માટે ચોક્કસ પ્રકારનું વાહક પેશી તંત્ર છે કે જે પાણીને આ પ્રકારે લાંબા અંતર સુધી ઊંચે સુધી લઈ જઈ શકે છે. એનો આપણે પ્રયોગ જોયો, જેમ કે બીકરમાં રંગીન પાણી ભરી તેમાં સફેદ પુષ્પ ધરાવતી ડાળીનો કાપેલો છેડો ડુબાડવામાં આવે છે. આ સ્થિતિ કેટલાક કલાકો સુધી એમ જ રાખવામાં આવે છે. ત્યારબાદ પુષ્પોના રંગમાં પરિવર્તન થયેલું અવલોકન કરી શકાય. ડાળીને કાળજીપૂર્વક જો વચ્ચેથી કાપીશું તો એમાં પણ રંગીન દ્રાવણ ઉપર પહોંચેલું નિહાળી શકાય છે. તો આ પ્રયોગ વડે આપણે જોયું કે
કે પાણી કાપેલી ડાળીનો છેડો છે ત્યાંથી ઉપર સફેદ પુષ્પ સુધી રંગીન પાણી ગયું કઈ રીતે? તો એના માટે ચોક્કસ પ્રકારનું વાહક પેશી તંત્ર છે જેને આપણે જલવાહક પેશી તંત્ર અથવા તો જલવાહક તંત્ર તરીકે ઓળખીશું. નાઉ સ્થળાંતર એટલે શું અને વનસ્પતિઓમાં સામૂહિક વહનની પ્રક્રિયા કઈ રીતે થાય? અહીં આપણે જોયું કે પાણીના વહનનો માર્ગ જોયો. તો હવે આવી રીતે વનસ્પતિમાં કાર્બન છે, નાઇટ્રોજન છે, તૈયાર થયેલો ખોરાક છે, ખનિજ ક્ષારો છે. તો હવે આ બધું પણ એક જગ્યાએથી અન્ય સ્થળે સ્થળાંતર થાય. તો હવે એના માટે પણ ચોક્કસ પ્રકારના વાહક પેશી તંત્રો આવેલા છે. પાણીના વહન માટે જલવાહક પેશી તંત્ર છે, તો ખોરાકના અથવા તો અન્ય ખનિજ દ્રવ્યોના વહન માટે આપણે અન્નવાહક પેશી તંત્ર જરૂરી છે અને તે વનસ્પતિમાં રહેલું છે. કેટલાક ક્ષારો કે જે પાણીમાં ઓગળેલા છે ખનિજ તત્વો, તો એ જલવાહક પેશી તંત્ર મારફતે પહોંચી શકે. જ્યારે તૈયાર થયેલો ખોરાક વનસ્પતિએ પર્ણમય તૈયાર કર્યો છે પણ તેને પ્રકાંડ સુધી કે મૂળના ભાગ સુધી કે અન્ય ભાગ સુધી પહોંચાડવો છે, તો તેના માટે ચોક્કસ પ્રકારનું અન્નવાહક તંત્ર રહેલું છે. એટલે કે સ્થળાંતર અથવા તો વનસ્પતિમાં સામૂહિક વહનની ક્રિયા કઈ રીતે જોઈ શકાય કે વનસ્પતિઓની વાહક પેશીઓ દ્વારા પદાર્થોના વહનને સ્થળાંતર કહે છે. આ વાહક પેશી બે પ્રકારની હોય, જલવાહક તંત્ર અને અન્નવાહક તંત્ર અથવા તો અન્નવાહક પેશી તંત્ર. તો હવે જો કોઈ વનસ્પતિ નીચી છે કે નીચો છોડ છે તો એના માટે મોટા ભાગે પ્રસરણની પ્રક્રિયાથી અથવા કોષરસીય પ્રવાહથી જ આ પ્રકારના કાર્યો પૂર્ણ થઈ જતા હોય છે. પણ ઉચ્ચ કક્ષાની ઊંચી વનસ્પતિઓમાં આવા વાહક પેશી તંત્રો અનિવાર્ય છે. જો ટૂંકા અંતરનું વહન હશે તો આપણે શરૂઆતમાં ટોપિકમાં ભણ્યા છીએ કે વહન ટૂંકું હશે અથવા બહુ લાંબુ અંતર કાપવાનું નથી પાણી અથવા ખોરાકને, તો એ સામાન્ય રીતે પ્રસરણની પ્રક્રિયાથી પૂર્ણ થઈ જતું હોય છે. પણ ઉચ્ચ કક્ષાની વનસ્પતિ ધેટ મીન્સ એ લાંબો છોડ છે અથવા તો લાંબો વૃક્ષ છે, તો હવે એવી વનસ્પતિઓમાં વાહક પેશી તંત્ર અનિવાર્ય છે અને જેમાં જલવાહક દ્વારા મુખ્યત્વે પાણી, ખનિજ ક્ષારો કે કેટલાક કાર્બન, નાઇટ્રોજન અને અંતઃસ્ત્રાવો મૂળથી લઈને વૃદ્ધિ પામતા હવાઈ અંગો એટલે કે પર્ણ છે, પુષ્પ છે અથવા તો પ્રકાંડની ડાળીના ભાગ સુધી સ્થળાંતર પામી શકે છે. તો હવે આ વિશિષ્ટતા થઈ જલવાહક તંત્રની. એ જ રીતે અન્નવાહક તંત્રમાં પણ ખોરાકનું વહન એક જગ્યાએથી અન્ય સ્થળે થતું હોય છે. તો એના માટે સામૂહિક વહનની પ્રક્રિયા વિશિષ્ટ છે કે સામૂહિક વહનની પ્રક્રિયા એ પ્રસરણથી અલગ છે. જેમ આપણે પ્રસરણમાં કીધું કે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ સંકેન્દ્રણ ઢાળને અનુસરીને દ્રવ્યો વહન પામે. તો હવે અહીં તો આપણે મૂળ એટલે કે મૂળથી લઈને આપણે પ્રકારની ટોચ સુધી કે વૃદ્ધિ પામતા હવાઈ અંગો સુધી આ બધા જ દ્રવ્યોને પહોંચાડવાના છે. તો એ માટે આવશ્યક એવું અહીં આપણને જોઈએ કે સામૂહિક વહન જરૂરી છે અને જેમાં પદાર્થ દ્રાવણ સ્વરૂપે અથવા તો નિલંબિત સ્વરૂપે નદીના પ્રવાહની જેમ વહન પામે છે. એ પદાર્થ કઈ રીતે દ્રાવણના સ્વરૂપમાં હોય અથવા નિલંબિત સ્વરૂપે પણ હોય અને જે નદીમાં જેમ પ્રવાહ જતો હોય એ રીતે વહન પામતો હોય છે કે જેને સામૂહિક વહન કહે છે. કે તેમાં ધન જલદાબ કે પછી ઋણ જલદાબ દ્વારા પણ વહન પામી શકે. ધન જલદાબ એટલે જેમ કે આપણે ગાર્ડનની અંદર પાણી પીવડાવતા હોઈએ તો જે પાઇપ અથવા હોઝ દ્વારા પાણી નીકળતું હોય કે જે ધન જલદાબ પ્રેરિત કરતું હોય, જ્યારે પાણીને નીચેથી મૂળથી હવાઈ અંગો સુધી લઈ જવાનું છે તો આવા વિવિધ પ્રકારના ધન જલદાબ કે ઋણ જલદાબ દ્વારા વનસ્પતિઓમાં આવા દ્રાવણ અથવા તો નિલંબિત પદાર્થો એ સામૂહિક વહન પામે છે ઘણા બધા જથ્થામાં, બલ્કમાં. તો આ વાહક તંત્ર કે જેની અંદર આવી રીતે પદાર્થો વહન પામતા હોય છે, પરંતુ જો વધુ લાંબી તેમજ જટિલ વનસ્પતિમાં મોટા ભાગના પદાર્થોનું વહન લાંબા અંતર સુધી થાય છે, કારણ કે મૂળ દ્વારા શોષેલા પદાર્થો છે તો એને છેક
વનસ્પતિ ઊંચાઈએ રહેલા એના ટોચના ભાગો સુધી આવા વિવિધ પદાર્થોને મોકલવાના રહે છે. તો ઉત્પાદન સ્થાનથી એટલે કે ઉત્પાદન સ્થાન ખોરાક તૈયાર થયો એ પર્ણનો ભાગ છે તો એને ઉત્પાદન સ્થાન કહી શકાય, અથવા મૂળે શોષેલા જે પદાર્થો છે તો એ એનું ઉત્પાદન સ્થાન કહી શકાય. તો ઉત્પાદન સ્થાનથી શોષણ તેમજ સંગ્રહ સ્થાન એકબીજાથી ઘણા દૂર હોવાથી વહન માટે પ્રસરણ અથવા તો સક્રિય વહન પર્યાપ્ત નથી. આપણે શા માટે સામૂહિક વહન ભણી રહ્યા છીએ? કે સામૂહિક વહનની પ્રક્રિયા એવી છે કે અહીં અંતર ટૂંકું નથી, લાંબા અંતર સુધીનું વહન છે અને માટે જ આપણે ચોક્કસ પ્રકારના વાહક તંત્ર અનિવાર્ય છે. આ વાહક તંત્રમાં ફક્ત પ્રસરણ કે સક્રિય વહન દ્વારા પદાર્થોને એક સ્થળેથી અન્ય સ્થળે લઈ જવાતા નથી. આથી લાંબા અંતરના વહન માટે ચોક્કસ વાહક પેશી તંત્ર જરૂરી છે અને આ વાહક પેશી તંત્ર દ્વારા પાણી, ખનિજ ક્ષારો કે તૈયાર થયેલો ખોરાક એક સ્થળેથી એટલે કે ઉત્પાદન સ્થાનથી અન્ય સ્થળે સંગ્રહ સ્થાન સુધી અથવા તો સંગ્રહ સ્થાનથી વળી પાછું અન્ય સ્થળે લઈ જઈ શકાય. દાખલા તરીકે પર્ણએ તૈયાર કરેલો ખોરાક છે એને પ્રકાંડને મોકલાવ્યો. હવે કેટલાક પર્ણ જે જીર્ણ પામતા હોય અથવા તો એ ખરી પડતા હોય તો હવે એ પહેલા શું થશે કે એમાં જે તૈયાર થયેલા પદાર્થો છે એ અન્ય નવી કૂંપળો અથવા તો નવા વૃદ્ધિ પામતી પેશીઓ અથવા તો પર્ણમાં વહન પામી જતા હોય છે. તો હવે આવી બધી ક્રિયાઓ માટે ફક્ત પ્રસરણ અથવા તો સક્રિય વહન પર્યાપ્ત કહી શકાય નહીં. તો આના માટે લાંબા અંતરનું વહન અને એ લાંબા અંતરના વહન માટે ચોક્કસ પેશી તંત્ર એટલે કે જલવાહક અને અનવાહક પેશી તંત્ર અનિવાર્ય છે કે જેના દ્વારા આપણે પાણી, ખનિજ ક્ષારો, ખનિજ તત્વો, તૈયાર થયેલો ખોરાક વગેરે એક સ્થળેથી ઉત્પાદન સ્થાનથી સંગ્રહ સ્થાન સુધી અથવા સંગ્રહ સ્થાનથી અન્ય ભાગ સુધી પહોંચાડી શકાય. અને એના માટે આપણે એક પ્રયોગ પણ જોયો, જેમ કે લાંબા અંતર સુધીનું પાણીનું વહન કરાવવું છે તો આપણે બીકરમાં રંગીન પાણી લીધું, એમાં સફેદ પુષ્પ ધરાવતી સફેદ પુષ્પ શા માટે કે સરળતાથી આપણે એને અવલોકન કરી શકીએ. બાકી આપણે ગુલાબી કે એવું રંગીન દ્રાવણ જ ભર્યું છે અને લાલ પુષ્પ લઈશું તો એમાં જે પુષ્પની પાંદડીઓમાં જે પ્રકારનો કલર ચેન્જ થશે તો એને આપણે સરળતાથી અવલોકન નહીં કરી શકીએ. માટે આપણે અહીં સફેદ પુષ્પ ધરાવતી વનસ્પતિની કાપેલી ડાળીનો છેડો રંગીન દ્રાવણમાં ડુબાડ્યો છે અને કેટલાક કલાક પછી એ જ સ્થિતિ એમ જ રહેવા દઈ અને પછીથી અવલોકન કરીશું તો સફેદ પુષ્પમાં રંગ પરિવર્તન આવશે. આ રંગ પરિવર્તન શા માટે ઉદ્ભવ્યું કે આ જે રંગીન દ્રાવણ છે તે એક બીકરમાંથી સફેદ પુષ્પ સુધી ઊંચાઈ સુધી વહન પામ્યું અને એના વડે દર્શાવી શકાય કે ચોક્કસ પ્રકારના આવા તંત્ર હાજર છે વનસ્પતિમાં કે જે લાંબા અંતર સુધીના વહન માટે જરૂરી છે. અને આવા તંત્રોમાં અહીંયા આપણે પ્રયોગ અનુસાર જલવાહક પેશીનું અવલોકન મેળવી શક્યા. તો એ જ રીતે અનવાહક પેશી તંત્ર પણ ખનિજ ક્ષારો, પાણી એ ઉપરાંત ખોરાક અન્ય બધા જ દ્રવ્યો માટે જલવાહક તેમજ અનવાહક પેશી તંત્ર લાંબા અંતર સુધીનું વહન કરાવે છે. હવે આગળના આપણા ટોપિક કે પાણીનું શોષણ કઈ રીતે થાય છે તે પ્રક્રિયા સમજાવો જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ટિલ ધેન થેન્ક યુ સો મચ. ટેક કેર.